તો ચાલો ભાઈ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ અને ડાયરાને મારા રામ રામ ભાઈ. આજનો દિવસ છે રવિવાર અને રવિવારના દિવસે આજે મસ્ત નાસ્તો બનાવ્યો છે લોચો. હા ભાઈ, ઘરે બનાવેલો લોચો બનાવ્યો છે. તો ચાલો તમને હું બતાવું અને એ પહેલાં આપણે અમીષાને ગુડ મોર્નિંગ કરી દઈએ. ગુડ મોર્નિંગ, રાધે રાધે, ગુડ મોર્નિંગ. અને ચાલો ભાઈ, કૃષ્ણ પ્યારી, રાધે રાધે, ગુડ મોર્નિંગ. તો ભાઈ, લોચો ખાતી વખતે આપણે વિડીયો નથી લીધો કારણ કે હિતાશભાઈ મોરના મોર હતા અને ફોન લેવા નતા દેતા, એને ખાવું હતું. તો જો ભાઈ, અત્યારે મસ્ત હું બેડ ઉપર આવ્યો ને તો બાજુમાં આવીને હોઈ ગયો હતો. નાટક કરે છે હોવાના હો. એ એમ કહે છે કે હું હોઈ ગયો. કેમ હું ભાઈ? જો તો ચાલો ભાઈ, અમે આવી ગયા છીએ રવિવારના દિવસે હિતાર્થના મામાના ઘરે અને ત્યાં છે અમારું ભાઈ મસ્ત મજાનું જમવાનું. હિતાર્થ, આપણે મામાના ઘરે શું ખાવાનું છે? દર વખતે મોમો ન હોય. નાનીને પૂછ, નાની શું બનાવો છો? નાનીને તો જો ભાઈ, અહીંયા મસ્ત મજાની પેટીસ બનાવવા માંડ્યા છે. રગડા પેટીસ. તો ભાઈ ચાલો, મમ્મીજીના હાથની પેટીસ એકદમ મસ્ત મજાની હોય છે. હા, રેડી રેડી. તો ચાલો ભાઈ, રગડો થોડોક બાકી છે ગરમા ગરમ. એ બની ગયો છે. વાહ વાહ વાહ. બધા વાસણ નીકળી ગયા, રગડો બની ગયો છે, બધું બની ગયું. સરસ. તો ચાલો હિતાર્થભાઈ, તારે રગડા પેટીસ ખાવા કે મોમો ખાવા? મોમો. એને મોમો જ ભાવશે. તો ચાલો ભાઈ, હિતાર્થના મામાના ઘરે આવી ગયા છે અગાસી પર. હવે આપણે અહીંયા અમારે મતલબ રીલ બનાવવાની છે. રીલના શૂટિંગ માટે આવ્યા છીએ. મસ્ત નેચરલ લાઇટ છે, મસ્ત નેચરલ વાતાવરણ છે. હા, અને જો હિતાર્થભાઈને અહીંયા થોડીક મજા આવી ગઈ છે કેમ કે એને બહુ જ મસ્ત રમવાનું. જો કેવા મસ્ત ઝાડના કુંડા છે, અલગ અલગ ઝાડ છે. અહીંયા અજમા છે. કેટલા બધા છે. હા, વાહ, ગરમ ભજીયા કરવાના હોય છે, અજમાના પાન તાજે તાજે તોડીને મજા ભજીયા થાય એવું છે. હા. અને જો, અને આ ભાઈ એકવાર અહીં લેફરા હોત એમ. અહીંયા લીલ વાળું છે ને, તેમાં જો એનો પગ ન દે કઈ નિશાન જોવો. આમ જો યાડે છે. જો કે પડ્યો નથી. જો દોડાયો. પછાનું માનું ફૂલ જો કેટલું મસ્ત આવ્યું છે. એને પારિજાતના ફૂલ કહે ઓલા. અને આ તો જો કેટલું મસ્ત બ્લુ કલર નું છે. જો અને આનો કલર કેટલો મસ્ત આમ છે. જો આ લાડ બધા ફૂલ હોય ને, હા, આટલા બધા ફૂલ થાય તો તમે ચોખા બનાવો ને, આ એમાં કલરના નાખવાનું. આ કલરના બની જાય. વાહ વાહ. આનો કેટલો મસ્ત કલર છે આ પાંદડાનો. યસ, એકદમ જાંબલી. મમ્મીને ગ્રીનરી બહુ ગમે એટલે એ કંઈક નું કંઈક વાયવા જ કરે, ઉગાવ્યા કરે. તોય ધ્યાન નથી દીધું આવું કે બેટા ને તો કેટલું હોય. માવજત ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એટલે અહીંયા પણ છે. ઘરનું મકાન હોય ને તો આખું ગાર્ડન કરી દઉં. આખી રાખની પણ આમ. હંમેશા હા, વાહ બંગલો વાહ. હોય ને તો આખું ગાર્ડન કરી દો ધાબુ. તો પછી મમ્મી બધું શાક પાંદડું ને એવું બધું વાવજો. વગર. આ જો ને, અમે જ્યાં જઈએ ને વાંહે વાંહે આવે છે. જો ગલકા. જે કર લે. આ કોક રહેતા હશે ને એ લોકોને સબી છે. ચાલો ભાઈ, મસ્ત મજાની જો રગડા પેટીસ રેડી થઈ ગઈ છે. મસ્ત ડીશ થઈ ગઈ છે. અને જો ભાઈ, અહીંયા લાડ બધી ભાઈ ટીકી છે ભરેલી. આ ગ્રીન ચટણી, પ્યાજ છે. વાહ વાહ વાહ. હિતાર્થભાઈ, મમ્મા ઘરે કેટલું મામા ઘરે મોમો નથી, શું છે? રગડા પેટીસ. ખાવાના છે. હા, ચાલો હા નાખો થોડાક. બસ બસ. ચાલો ભાઈ, રગડા પેટીસ ખાવા આવી જાજો. જો ભાઈ, હિતાર્થભાઈ અમારે બની ગયા છે મિકેનિકલ અને થોડાક હારે એન્જિનિયર છે, રિપેરિંગ વાળા છે, ઇલેક્ટ્રિક વાળા છે. બધું થોડુંક થોડુંક કરે છે. કોઈના પણ રમકડા બગડી ગયા હોય તો આપી જાજો. અલગ અલગ 2 પેચે રાખે છે, 2 થી ખોલે. લે એ તો નાખ દીધું. ઓલું નથી અંદર જાતું. આ એક અંદર જાય છે ને, તે ખાલી આમાં આમ ગોળ ગોળ કરે પણ ખોલતું જ નથી. એ તો ક્યારે ખુલશે? કેટલા વાગે લેવા આવું રમકડું? હા, કેટલા વાગે લેવા આવું? 2 વાગે કીધે. હિતાર્થ, આમ જો અહીંયા, એ કેટલા વાગે લેવા આવું? ઓલો. ચાલો ફટાફટ રિપેર કરી દેવો. એમાં જો મ્યુઝિક વાગે છે, ડાન્સ કરે છે. ડાન્સ કરવાનો છે, કરો. ઢીંચક 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 કરો તો નહીં ધ્યાન દે અને ખોલવામાં લલચાઈ ગયો છે ભાઈ. તો ચાલો ભાઈ, આજે મસ્ત હિતાર્થભાઈનું ગુડ મોર્નિંગ હમણાં કરવા જઈએ આપણે.
એ પહેલા આપણે કરી લઈ ગુડ નાઇટ રાધા રાધા ને કાના કાના ને રાધે 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 રાધે. આ જો અમારા હિતાર્થભાઈ છે ને, જો થઈ ગયા ને એકદમ રાજા સાહેબ. એ આમ જો તો શું છે એમાં બાબુ. હા જો ભાઈ એની લેંગીમાં મસ્ત નાની નાની પીપીપ છે ને ગાડી, તેને એમ છે કે બાબુ છે. બીજી બધી લેંગીમાં બાબુ છે કા. અને જો એની બેસવાની સ્ટાઇલ. બધાને ગુડ નાઇટ કહી દે ફટાફટ. ચાલો ગુડ નાઇટ કહી દે. એ તો અહીંયા હાલ, એ તો ગુડ નાઇટ કહી દે બધાને હાલ. બાબુ બુ એ તો આમ જો ધૂમ ગાડી છે. એ તો તારી ગુડ નાઇટ કહી દે. ગુડ નાઇટ કહી દે જલ્દી. ગુડ નાઇટ. ગુડ. એ તો સંભળાય તને દાદો. એને છે ને કાકાનું નવું નામ દાદો પાડ્યું છે. અત્યાર સુધી અમને અમે તો દાદાને કહે છે. હા ગુડ નાઇટ કહી દે ફટાફટ. હાલો ગુડ નાઇટ કરી દો. બધાને ટાટા કહી દે. ટાટા કહી દે હાલો. જાન જ નથી દેતો, કાન હારો જ નથી દેતો એ. બાબુ બુ પછી હું આમ જો બસ ક્યાં છે? બસ ન્યા છે. હા તો ચાલો ટાટા. આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે ને. મામાને ઘરે મસ્ત મસ્ત શું કર્યું આપણે? મામાને ઘરે શું ખાધું? મોમો ની પેટીસ, રગડા પેટીસ ખાધી. પછી બધાને કે ને હું ભપ થઈ ગયો. ધાબે હું છું તું? ભપ. હા ભાઈ ધાબુ માપી લીધું એટલે આજે એના મામાના ઘરનું મસ્ત વરસાદ વાળું લીલ વાળું હતું. તે ભાઈ પડ્યા ઢબડું કરતા કા. તો ચાલો ભાઈ હવે આજનો વ્લોગ આપણે અહીંયા કરી દઈએ એન્ડ ને મળીએ કાલના નવા વ્લોગમાં. તો ભાઈ બધા સબસ્ક્રાઈબરોને અમારા ટાટા. ટાટા કરી દે એકવાર છેલ્લું ટાટા કહી દે. ટાટા.